વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ 5 પ્લેઇંગ વિથ ફાયરનો બીજો ભાગની ચર્ચા કરવાના છીએ. બરાબર, બીજો ભાગ. પહેલા ભાગની ચર્ચા કરી હતી, બીજો ભાગ હવે શરૂ કરીએ. ફટાકડાનો સિદ્ધાંત શું છે, ફટાકડા કેવી રીતે બને છે અને ફટાકડા ફોડતી વેળાએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું, એ બાબતની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ફરીથી એકવાર, ફટાકડાનો સિદ્ધાંત કયો છે, ફટાકડા કેવી રીતે સળગે છે, કેવી રીતે ફૂટે છે, ફટાકડા કેવી રીતે બનાવે છે, ક્યાં બને છે, ક્યાં બનતા હતા, અને ફટાકડા ફોડતી વેળાએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું. તો આપણે આજે બીજા ભાગની ચર્ચા કરીશું. બરાબર, તો ધ્યાન રાખજો. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ ધ ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. આપણે રોબોટવાળા પાઠમાં આવતું હતું, તેના 3 સિદ્ધાંતો. અને આગળ આપણે ભણી ગયા પ્રિન્સિપાલ. આગળ ભણી ગયા પ્રિન્સિપાલ. આ જ પાઠમાં આવ્યું હતું પ્રિન્સિપાલ એટલે મુખ્ય. પ્રિન્સિપાલ એટલે મુખ્ય, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને પ્રિન્સિપાલ એટલે મુખ્ય. બરાબર, ધ્યાન રાખજો. આપણે ક્યાંક ભણ્યા આગળ છે. પ્રિન્સિપાલ એટલે મુખ્ય, એમાં PAL આવે, અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને પ્રિન્સિપાલ એટલે મુખ્ય. બરાબર, ધ્યાન રાખજો. હવે તો ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ, કોઈ સિદ્ધાંત, ફટાકડાનો સિદ્ધાંત કેવો છે? વેન હીટ ઇઝ એપ્લાઇડ, હીટ એટલે ગરમી, એપ્લાઇડ એટલે પ્રયોજવામાં, આપવામાં આવે ત્યારે, આ બળતણ એટલે કે ગન પાવડર, બ્લેક પાવડર, ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. ફરીથી, કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એવો છે કે એ ફટાકડાનું બળતણ એટલે કે ગન પાવડર, ગરમી આપવામાં આવે ત્યારે તે ઓક્સિજન ઉપયોગ કરી સળગે છે. હાવેવર, because the fuel is packed tightly to keep the heat in burning takes place all of a sudden. હવે however આપણે ફંક્શનમાં આવી ગયું, તેમ છતાં, કારણ કે બળતણને ટાઇટલી એટલે મજબૂત રીતે, ટાઇટલી એટલે મજબૂત રીતે પેક કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મજબૂત રીતે પેક કરવામાં આવે છે. એટલે ઓલ ઓફ એ સડન એટલે અચાનક, ઓલ ભેગું છે. ઓલ ઓફ એ સડન એટલે અચાનક, એને ગરમી આપવામાં આવે ત્યારે એ બળતણ છે એ ફટાકડાની અંદર સળગતું રહે છે. એ બળતણ ફટાકડાની અંદર સળગતું રહે છે. અને આ રીતે it causes characteristic loud noise. characteristic એટલે વિશિષ્ટ, characteristic એટલે વિશિષ્ટ મોટો ઘોંઘાટ કરે છે. ફટાકડો મજબૂત રીતે પેક કરેલો હોય છે અને એ ફટાકડાને ગરમી આપવામાં આવે, અંદરથી ગરમી વધે છે અને છેલ્લે એ વિશિષ્ટ પ્રકારનો મોટો ઘોંઘાટ કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે રિયલ, એકચ્યુઅલ એટલે રિયલ, સાચી. ફટાકડા બનાવવાની સાચી પ્રક્રિયા એ સરળ છે. કેવી છે? સિમ્પલ છે. કેવી છે? સિમ્પલ છે. The raw materials required are fuel, binders,
પછી ઓક્સિડાઇઝર્સ, ફ્યુલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ એન્ડ એ ફ્યુ અધર મટીરિયલ્સ. રો એટલે કાચું, રો એટલે કાચું મટીરિયલ સામગ્રી. રિક્વાયર્ડ એટલે જરૂરી, રિક્વાયર્ડ એટલે જરૂરી કાચી સામગ્રી. એ શું છે? પહેલાં તો બાઇન્ડર્સ, બાઇન્ડર્સ એટલે બાંધવાની વસ્તુ, બાંધવા માટે. ઓક્સિડાઇઝર એટલે સળગાવવા માટે, બરાબર. અને એ ફ્યુ અધર મટીરિયલ બીજી વસ્તુ વપરાય છે. ફરીથી ફટાકડા બનાવવાની સાચી પ્રક્રિયા બહુ સહેલી છે, બરાબર. કાચું એના માટે બળતણની જરૂર પડે, ફ્યુલેલ બળતણ, ફ્યુલેલ બળતણ એટલે ગન પાવડર. બાઇન્ડર એટલે બાંધવા માટે આ વસ્તુ નાખવાની. ઓક્સિડાઇઝર એટલે સળગાવવા માટે. અને બીજી સામગ્રી લઈ અને ફટાકડા બનાવવામાં આવે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યાદ રાખજો, બરાબર. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી. આપણે કોઈ પણ વસ્તુ લાવીએ, આપણે કોઈ પણ વસ્તુ ખરીદીને લાવીએ તો એના પર લખેલું હોય ઇન્ગ્રેડિયન્ટ, સામગ્રી કઈ વસ્તુથી બનેલી છે. ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ એ ગ્રાઇન્ડનું V3 છે. શેનું? ગ્રાઇન્ડનું V3 છે. ગ્રાઇન્ડ દળવું, એ સામગ્રીને દળવામાં આવે છે અને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓફ સ્ટ્રીપ્સ. આ મિશ્રણને, મિક્સચર એટલે મિશ્રણને, મિક્સચર એટલે મિશ્રણને મશીનમાં નાખવામાં આવે છે અને એ મશીનમાંથી રોલ કે સ્ટ્રીપ બનીને બહાર આવે છે. રોલ એટલે ભૂંગળા અને સ્ટ્રીપ એટલે પટ્ટીઓ બનીને બહાર આવે છે. શું બનીને આવે છે? ભૂંગળા કે પટ્ટીઓ બનીને બહાર આવે છે. એન્ડ then roll in cardboard or newspaper and with a fuse. ફ્યુઝ એટલે ડિવેટ, ફ્યુઝ એટલે ડિવેટ, ધ્યાન રાખજો. અને એ મશીનમાંથી જેવું બીબું હોય એ પ્રમાણે ભૂંગળા કે પટ્ટીઓ બને અને પછી જાડું કૂઠું કે છાપાના કાગળમાં વીંટાળી અને એને ડિવેટ લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે? એને ડિવેટ લગાવવામાં આવે છે. યાદ રાખજો, ફટાકડા બનાવવાની પ્રક્રિયા, બરાબર. હવે આગળના પેજે એવું ભણી ગયા આપણે કે ફટાકડાનો મુખ્ય સિદ્ધાંત શું છે. એને ગરમી આપવામાં આવે તો એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે. ફટાકડાને મજબૂત પેક કરવામાં આવે છે અને પછી એને સળગાવવામાં આવે છે. એટલે અંદરથી ગરમી વધી જાય એટલે એ ફટાકડો એ વિશિષ્ટ પ્રકારનો મોટો ઘોંઘાટ કરે છે. કેવો? વિશિષ્ટ પ્રકારનો મોટો ઘોંઘાટ કરે છે, બરાબર. વિશિષ્ટ પ્રકારનો. હવે ફટાકડા બનાવવાની પ્રક્રિયા, સાચી પ્રક્રિયા એ સહેલી છે. એના માટે કાચો સામાન જરૂરી છે, રિક્વાયર્ડ જરૂરી છે, બરાબર. કયો? પહેલાં બળતણ, બાંધવાની વસ્તુ, સળગાવવાની વસ્તુ અને બીજી અમુક વસ્તુની જરૂર પડે. આ સામગ્રીને દળવામાં આવે, મિક્સ કરવામાં આવે. આ મિશ્રણને મશીનમાંથી પસાર કરવામાં આવે, એમાંથી ભૂંગળા કે પટ્ટીઓ બને અને પછી જાડા કાગળ જોડે એને જાડા પૂંઠા કે છાપાના કાગળથી એને વીંટી દેવામાં આવે અને ડિવેટ લગાવવામાં આવે. એટલે ફટાકડો તૈયાર થઈ ગયો કહેવાય, બરાબર. ઇન ઇન્ડિયા હવે ફટાકડા ક્યાં બનતા હતા અને હવે ક્યાં બને છે? યાદ રાખજો. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ પર ચાઇના યુઝડ ટુ એટલે થી ટેવાયેલું હોવું. આપણે ફંક્શનમાં આવશે હેબિચ્યુઅલ પાસ્ટમાં. ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવી, ઇમ્પોર્ટ એટલે આયાત કરવી. શું કરવું? આયાત કરવી. ઇમ્પોર્ટ એટલે આયાત કરવી. ક્યાંથી? આપણે ચાઇનાથી લાવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર,
ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ these imports were stopped. આ આયાત બંધ કરવામાં આવી. The safety net producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને બીજા વિશ્વ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી અને દિવાસળીનું ઉત્પાદન કરનારા ઉત્પાદન કરનારા છે શિવાકાશી નગરમાં. કયું શહેર? તામિલનાડુ રાજ્યના શિવાકાશી શહેરમાં જે દિવાસળીના ઉત્પાદકો હતા, પ્રોડ્યુસર એટલે ઉત્પાદકો હતા, એમને ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992 60 crore વર્થ ઓફ ફાયરવર્ક. 1992માં આખા ભારતમાં 60 કરોડના ફટાકડા ફૂટ્યા. કેટલા કરોડના? 60 કરોડના ફટાકડા ફૂટ્યા. અને એમાંથી 60-70% ઓફ ધીસ કેમ્પ ઓફ શિવાકાશી, એમાંથી 60-70% ફટાકડા શિવાકાશી બન્યા હતા. 30-40% બહાર બન્યા હતા, બાકી શિવાકાશી બન્યા હતા. બરાબર, ફરી ધ્યાન રાખજો એકવાર. હવે ભારતમાં ફટાકડા ક્યાંથી આવતા હતા? ચાઇનાથી. ક્યાંથી? ચાઇનાથી આવતા હતા. બરાબર, ચીનથી. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતે આયાત બંધ કરી અને તામિલનાડુ શહેર રાજ્યના શિવાકાશી શહેરમાં જે લોકો દિવાસળીનું ઉત્પાદકો હતા એમને દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઈસવીસન 1992માં ભારતમાં 60 કરોડના ફટાકડા ફૂટ્યા. કેટલા? 60 કરોડના ફટાકડા ફૂટ્યા. એમાં 60-70% ફટાકડા છે એ શિવાકાશી બનેલા હતા. અને હાલે શિવાકાશીમાં ફટાકડા બને છે. હવે ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. એ નંબર ઓફ એટલે એ મેની. શું થાય? મેની, ઘણા બધા. હવે શિવાકાશીમાં નાના યુનિટ એટલે એકમ. નાના એકમમાં ઘણા બધા નાના એકમો ફટાકડા બનાવવામાં આવે. ફટાકડાની મોટી ફેક્ટરીઓ નથી, નાના એકમો છે. ગૃહ ઉદ્યોગ જેવું ચાલે છે ત્યાં. 3 months before the festival is the busiest time for this unit. અને આ તહેવારના પહેલા 3 મહિના, અગાઉના 3 મહિના છે એ આ લોકો માટે સૌથી વ્યસ્ત સમય હોય છે. બિઝીએસ્ટ સુપરલેટ ડિગ્રી આવે તો ફંક્શનમાં એને કમ્પેરિઝન યાદ રાખજો, કમ્પેરિંગ લખવાનું. બરાબર. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. યાદ રાખજો, એવરી નૂક એન્ડ કોર્નર, દરેક જગ્યાએ. એવરી નૂક એન્ડ કોર્નર મીન્સ, બરાબર, દરેક જગ્યાએ, એવરીવેર, બધી જગ્યાએ એને ટ્રાન્સપોર્ટ એટલે મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. સેટિસ્ફાઈ એટલે સંતોષવું. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. વર્કિંગ કન્ડિશન, આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ સહેજ પણ સંતોષકારક હોતી નથી. યાદ રાખજો, કામ કરવાની પરિસ્થિતિ સંતોષકારક ના હોય. બરાબર. ફરીથી, શિવાકાશીમાં ફટાકડાનું ઉત્પાદન અનેક નાના એકમોમાં ચાલે છે. આ તહેવારના પહેલા 3 મહિના એ સૌથી વ્યસ્ત સમય કહેવાય છે. અને ફટાકડા છે એ દેશના દરેક ખૂણે ખૂણે મોકલવામાં આવે છે. આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ સહેજ પણ સંતોષકારક હોતી નથી. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેક્ટરીઝ.
there are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. હવે ફ્યુ એટલે નહિવત, યાદ રાખજો, ફ્યુ એટલે નહિવત અને એ ફ્યુ આગળ આવી ગયું, એ ફ્યુ એટલે થોડા, એ ફ્યુ એટલે નહિવત અને એ ફ્યુ એટલે થોડા. ક્વોલિટી એટલે ગુણવત્તા, ક્વોલિટી એટલે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે અનુકૂળતા, અનુકૂલન. શું થાય? અનુકૂલન. હાર્ડલી એટલે ભાગ્યે જ, હાર્ડલી એટલે ભાગ્યે જ અને મેજર્સ એટલે માપદંડો. હવે ચકાસણીની સગવડો માટે ગુણવત્તા અને અનુકૂળતાની ચકાસણીની સગવડો બહુ નહિવત છે. ગુણવત્તા અને અનુકૂલનની ચકાસણી કરવામાં આવતી નથી અને હાર્ડલી અને સેફ્ટી મેજર્સ અને સુરક્ષાના માપદંડો પણ ભાગ્યે જોવા મળે છે. સુરક્ષાના કોઈ માપદંડો હોતા નથી. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. એટલે આપણે ધ્યાન રાખજો, ઘણીવાર સાંભળીએ છીએ કે શિવાકાશીમાં અકસ્માત થયો. શું સાંભળીએ છીએ? શિવાકાશીમાં અકસ્માત થયો. એ વાત બહુ વાર સાંભળીએ છીએ, બરાબર. It is very difficult to get information how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Details એટલે માહિતી, details એટલે માહિતી, information, data. હવે it is very difficult to get information. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે? ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે એની માહિતી મેળવવાનું બહુ મુશ્કેલ છે, કારણ કે એ માહિતી દરેકને આપવી એ સલામત ગણવામાં આવતી નથી. ઓનલી એ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. અમુક એ વેરી ફ્યુ એટલે થોડા, હમણાં આવ્યો તો ફ્યુ એટલે નહિવત, એ ફ્યુ એટલે થોડા. રિલાયબલ એટલે લાયક, રિલાયબલ એટલે લાયક, યોગ્ય, લાયકાતવાળા લોકો હોય એમને જ આ કળા શીખવાડવામાં આવે છે. ફરીથી એકવાર ધ્યાન રાખજો, આખો પેરેગ્રાફ. શિવાકાશીમાં ફટાકડા શેમાં બને છે? ઘણા બધા નાના એકમોમાં. આ તહેવારની 3 મહિના એના માટે બહુ બીજી હોય. ફટાકડા છે દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવે છે. કામ કરવાની પરિસ્થિતિ, આ કારખાનાઓમાં કામ કરવાની પરિસ્થિતિ સહેજ પણ સંતોષકારક હોતી નથી અને ગુણવત્તા અને અનુકૂળતા ચકાસવાની સગવડતાઓ પણ નહિવત છે, બરાબર. ધ્યાન રાખજો, એમાં ગુણવત્તા અને અનુકૂળતા ચકાસવામાં આવતું નથી. એટલે આપણે વારંવાર સાંભળીએ છીએ કે શિવાકાશીમાં અકસ્માત થયો. ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે એ માહિતી મેળવવી મુશ્કેલ છે, કારણ કે એ માહિતી આપવાનું, દરેક વ્યક્તિને માહિતી આપવાનું સેફ એટલે સુરક્ષિત માનવામાં આવતું નથી. માત્ર થોડા લાયક વ્યક્તિ હોય એમને ફટાકડા બનાવવાનું શીખવાડવામાં આવે છે. ધ્યાન રાખજો, ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિઓ, સામાન્ય વ્યક્તિઓ. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિઓ, નાગરિકો. ઘણા દેશોમાં ફટાકડા સામાન્ય નાગરિકોને ફોડવાની છૂટ આપવામાં આવતી નથી. ઓનલી કોમ્યુનિટી એટલે સામુદાયિક, કોમ્યુનિટી એટલે સામુદાયિક. ડિસ્પ્લે એટલે કાર્યક્રમ અથવા ઉત્સવ, બરાબર. માત્ર સામુદાયિક કાર્યક્રમ હોય, ખાસ કરીને નિષ્ણાતોની મદદ દ્વારા
ફટાકડા ફોડવાના હોય અને સામુદાયિક અથવા સામાજિક ઉત્સવ હોય તો જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે. ફરીથી ઘણા દેશોમાં ફટાકડા ફોડવાની છૂટ સામાન્ય લોકોને આપવામાં આવતી નથી. માત્ર સામુદાયિક કાર્યક્રમ હોય તો જ નિષ્ણાત દ્વારા ફટાકડા ફોડવાના હોય તો જ છૂટ આપવામાં આવે છે. એ ગ્રેટ ડીલ ઓફ કેર should be taken A great deal of care is taken for safety at this display. આ કાર્યક્રમમાં સેફટી એટલે સુરક્ષા માટે એક ગ્રેટ ડીલ ઓફ એટલે ખૂબ જ અતિશય કાળજી રાખવામાં આવે છે. ધ્યાન રાખજો, ઘણા દેશોમાં સામાન્ય વ્યક્તિ ફટાકડા ફોડી શકે નહીં. સામાજિક કાર્યક્રમ હોય, નિષ્ણાતોની મદદ લીધી હોય તો જ ફટાકડા ફોડવામાં છૂટ આપવામાં આવે. અને આ કાર્યક્રમમાં સલામતી માટે બહુ જ ધ્યાન રાખવામાં આવે. પણ ભારત દેશમાં આ પ્રકારની સુરક્ષા રાખવી શક્ય નથી. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. તેમ છતાં since એટલે કારણ કે, because as since for આપણે ફંક્શનમાં આવશે રિઝલ્ટમાં ચિલ્ડ્રન અલાઉડ ટુ પ્લે વિથ ફાયર. ભારતમાં બાળકોને ફટાકડા ફોડવાની છૂટ છે એટલે આપણે આપણા માટે જરૂરી છે કે સુરક્ષાના કેટલાક નિયમોનું પાલન કરીએ. ઓબ્ઝર્વ એટલે પાલન કરવું. ઓબ્ઝર્વ એટલે પાલન કરવું. આપણે સુરક્ષાના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર, આગળ ધ્યાન રાખજો. હવે આ શોર્ટ નોટ છે આઈએમપી શોર્ટ નોટ છે. બરાબર, મેં તમને કીધું હતું આગળ પાયરોટેકનિક એક આ પાર્ટમાં 2 શોર્ટ નોટ છે અને બીજી વોટ કેર શુડ બી ટેકન વાઇલ ફાયરિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતી વેળાએ શું ધ્યાન રાખવાનું? તો પહેલું યાદ રાખજો, ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાને કાળજીપૂર્વક રાખવા જોઈએ, વાપરવા જોઈએ અને સળગાવવા જોઈએ. રાખવા જોઈએ, વાપરવા જોઈએ અને સળગાવવા જોઈએ. કાળજીપૂર્વક રાખવા જોઈએ, વાપરવા જોઈએ અને સળગાવવા જોઈએ. બીજું, they should never be stored or unpacked near flame, gas cylinder or heater. ફટાકડાને ફ્લેમ એટલે જ્યોત, ગેસ સિલિન્ડર ગેસનો બાટલો કે હીટર, જ્યોત, ગેસનો બાટલો કે હીટરની નજીક ફટાકડા ના રાખવા જોઈએ. સ્ટોર એટલે રાખવું અને અનપેક એટલે ના ખોલવા જોઈએ. ત્રીજું, one should never wear long loose clothes or nylon cloth when heating crackers. જે માણસ ફટાકડા ફોડે એને લાંબા ઢીલા કપડાં કે નાયલોનના કપડાં ના પહેરવા જોઈએ. 3 થયા સુરક્ષાના, જ્યારે 3 સુરક્ષા રાખવાની. બરાબર. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ. પોઈઝનસ એટલે ઝેરી છે, એટલે એ પાવડર છે એ હાથમાં કે ખિસ્સામાં છૂટો રાખવો જોઈએ નહીં. ફરીથી એક વાર ધ્યાન રાખો. 4 નિયમ. પહેલું, ફટાકડા કાળજીપૂર્વક રાખવા જોઈએ, વાપરવા જોઈએ અને સળગાવવા જોઈએ. ફટાકડાને જ્યોત, ગેસનો બાટલો કે હીટર જોડે ના રાખવા જોઈએ, ના ખોલવા જોઈએ. ત્રીજું, જે માણસ ફટાકડા ફોડે એને લાંબા ઢીલા કે નાયલોનના કપડાં ના પહેરવા જોઈએ. ચોથું, એ ગન પાવડર, ફટાકડાનો ગન પાવડર ઝેરી છે એટલે એને હાથમાં કે ખિસ્સામાં છૂટો રાખવો જોઈએ નહીં. બરાબર, યાદ રાખજો. પોઈઝનસ એટલે ઝેરી, એટલે એને they should never be carried loose in your pocket or hand. એ ગન પાવડર ઝેરી છે
પોઈઝનસ એટલે ઝેરી છે, એટલે ખિસ્સામાં કે હાથમાં તમારે છૂટો રાખવો જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર લીડ બી ઇનસાઇડ એ હાઉસ. ફટાકડા ઘરમાં ના ફરવા જોઈએ. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. ફટાકડા ફોડતી વેળાએ ફટાકડા તરફ બેન્ડ એટલે ઝૂકવું નહીં. બેન્ડ એટલે ઝૂકવું નહીં, ફટાકડા તરફ નમવાનું નહીં. કારણ કે આપણે ફટાકડા સળગાવતા હોય નીચે એના તરફ ઝૂકીએ એટલે સીધો ફુવારો આંખ મોઢા પર ઉડે. બરાબર. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે ડરાવવું, ડરાવવું. હવે અને લોકોને ફટાકડાથી ડરાવવાના નહીં. બરાબર. ઇફ ઇન્સ્પાયર્ડ છતાં પણ, ઇન્સ્પાયર્ડ ઓફ એટલે છતાં પણ, બીંગ કેરફુલ આટલી કાળજી રાખવા છતાં, યુ ગેટ બર્ન તમે દાદી જાઓ તો ગો ટુ એ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ એટલે મલમ. ઓઇન્ટમેન્ટ એટલે મલમ. ઓઇન્ટમેન્ટ એટલે મલમ. આટલી બધી કાળજી રાખ્યા છતાં દાદી જાવ તો તેલ કે મલમ લગાવો નહીં. ઓઇન્ટમેન્ટ મલમ. વિથ કેર કન્સિડરેશન. કન્સિડરેશન ધ્યાન, કાળજી, કાળજી. બરાબર. કે કાળજી અને ધ્યાન રાખવાથી વી કેન મેક અ ફેસ્ટિવલ એ મચ સેફર. આપણે આપણો તહેવાર વધારે સલામત બનાવી શકીએ છીએ. કાળજી અને ધ્યાન રાખીએ તો. કાળજી અને ધ્યાન રાખીએ તો ધ્યાન રાખજો. બરાબર. આપણે આ પાઠ અહીં પૂરો થાય છે. બરાબર. 2 શોર્ટ નોટ છે. પહેલી પાયરોટેકનિક. બરાબર. બીજી વોટ કેર શુડ બી ટેકન વાઇલ ફાયરિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતી વેળાએ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. બરાબર. તો તમને ધ્યાન રાખજો. ફરતી એકવાર કહી દઉં. ધ્યાન રાખજો ફરતી એકવાર. ફટાકડા છે એ કાળજીપૂર્વક રાખવા જોઈએ, વાપરવા જોઈએ અને સળગાવવા જોઈએ. બીજું, જ્યોત, ગેસનો બાટલો કે હીટર જોડે રાખવા જોઈએ કે ખોલવાના નહીં. ત્રીજું, ફટાકડા ફોડતી વેળાએ લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં નહીં પહેરવાના. ચોથું, ગન પાવડર ઝેરી છે એટલે હાથમાં કે ખિસ્સામાં છૂટો રાખવાનો નહીં. પાંચમું, ફટાકડા ઘરમાં નહીં ફોડવાના. છઠ્ઠું, ફટાકડા પેટથી સળગાવતી વેળાએ ફટાકડા તરફ ઝૂકવાનું નહીં. સાતમું, ફટાકડા છે થી લોકોને ડરાવવાના નહીં. આઠમું, આટલી બધી કાળજી રાખવા છતાં તો દાજી ગયા હોય તો તેલ કે મલમ લગાવ્યા વગર ડાયરેક્ટ ડૉક્ટર જોડે પહોંચી જવાનું. બરાબર. યાદ રાખજો. તો આજે આ પાઠ પૂરો થઈ ગયો છે. હવે તમારે એક્સરસાઇઝ કઈ કઈ લખવાની તમને કહી દઉં. બરાબર. પહેલેથી વોકેબ્યુલરીમાં V1 યાદ રાખજો. V1 પછી V for V6, V1, V4, V6. V7, V9, C1, C2, C3, C4, C5, C6, C વાળા બધાય C7 સિવાય.
L3A W1 W4 બસ આટલી એક્સરસાઇઝ તમારે લખવાની છે. તો આજે પાઠ નંબર 5નો બીજો ભાગ છે આ, બરાબર. એ અહીં પૂરો થાય છે. ચલો ગુડ બાય, આવજો.